ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે આજ રોજ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભેગા થઈ થાળી વગાડવાનો કાર્યક્રમ કરી વિવિધ અધિકારીઓને રજૂઆત કરી હતી। મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી હતી અને જે પ્રશ્નો અને માંગણીઓ છે તે તમામનું તાકીદે નિવારણ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, ડેપ્યુટી કમિશનર આર.બી. ભોગાયતા, એડિશનલ સિટી ઇજનેર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી। અધિકારીની કેબિન બહાર પણ થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરીને રજૂઆતો કરી હતી। તમામ પ્રશ્નોના નિરાકરણ તાકીદે આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતોમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી કેડરમાં વર્ગ 1, 2, 3માં ફરજ બજાવતા ક્લાર્કને તાકીદે બઢતી આપવામાં આવે તેમજ ₹4200નો ગ્રેડ આપવામાં આવે। આરોગ્ય ખાતામાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન તાકીદે આપવામાં આવે। જે કર્મચારીઓને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવેલા છે તેઓને તાકીદે ફરજ પર લેવા। આંગણવાડી વિભાગમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોને મુખ્ય સેવિકામાં કાયમી નિમણૂક આપવી। ફાયર અને ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ડ્રાઈવર પંપ ઓપરેટર તરીકે નિમણૂક આપવી। માર્શલોને વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવી લેવા। ટેકનિકલ વિભાગમાં જુદા જુદા હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીઓને ડેપ્યુટી, આસિસ્ટન્ટ ઇજનેર અને સુપરવાઇઝર તરીકે બઢતી આપવી। જે કર્મચારીઓએ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પાસ કરેલ છે તેઓને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવી। મહાનગરપાલિકામાંથી પરત નિવૃત્ત થયેલ કર્મચારીઓને ઓળખપત્ર આપવા। ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ અને અન્ય કર્મચારીઓને સેફ્ટી શૂઝ તથા અન્ય જરૂરી સાધનો આપવા। ઇજનેર તથા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોના યુનિફોર્મની ક્વોલિટી તથા કલર બદલવા। વીબીડીસી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનનો પ્રમુખ છું। સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે। આ તમામ પ્રશ્નોની રજૂઆત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ તરફથી અનેક વખત કરવામાં આવી છે। અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે, પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને આ તમામ બાબતો ધ્યાન રાખીને સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં થાળી વગાડીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ફરજ પડી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત કર્મચારીઓએ થાળી વગાડીને અમારી જે માંગણીઓ છે એની વાત કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ અને ડેપ્યુટી કમિશનર શ્રી ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, ડેપ્યુટી કમિશનર શ્રી આર.બી. ભોગાયતા, એડિશનલ સિટી ઇજનેર શ્રી જતીનભાઈ દેસાઈ અને ડેપ્યુટી કમિશનર શ્રીમતી સ્વાતિબેન દેસાઈને રૂબરૂ મળીને જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોની રજૂઆત કરી હતી। મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ચારેય અધિકારીઓએ અમારી રજૂઆતો સાંભળી ધ્યાને લઈ આગામી દિવસોમાં એ માંગણીઓ પૂરી કરવા માટેની અમને એક ખાતરી છે, જેના કારણે અમને એક આનંદ છે અને અમે ઈચ્છીએ છીએ કે નવા વર્ષમાં આ અમારી તમામ માંગણીઓ પૂરી થાય અને કર્મચારીઓ જે છે એ કર્મચારીઓમાં પણ આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાય। એટલે અમે ઈચ્છી રહ્યા છીએ કે ટૂંક સમયમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। ચોમાસા દરમિયાન સતત 4 માસ સુધી ફરજ બજાવેલ છે, જે વધારાની ફરજના જમા થયેલ ઓફ તાકીદે આપવા માટે તેમજ 65 જેટલા પ્રશ્નોની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।